ખાતર પર સમગ્ર દેશમાં કોંગ્રેસના હાથની આપનો સાથ સાચો છે ગુજરાતનો વિકાસ। શક્તિસિંહજી ગોહિલ સાહેબ ટૂંક સમયમાં આપણી વચ્ચે ઉપસ્થિત થશે। સૌ તને વાગેલું છે પાછું હું બગાડ્યું વિનંતી કરું છું અને કલોલ શહેરની જનતા વતી એમની ખૂબ જ હાર્દિક સ્વાગત કરું છું અને જીત બદલ એમને કલોલની જનતા વતીથી ખૂબ ખૂબ અભિનંદન। અને હું વિનંતી કરીશ બાબુજી ઠાકોરને કે અત્રે પોતાનું વક્તવ્ય આપો। गांधीनगर जिला कांग्रेस गांधीनगर भाई अजीत जी राठौर प्रदेश कांग्रेस समिति अमरा महासाना वतनी और प्रदेश कांग्रेस समिति मंत्री जयदीप सिंह जी ठाकोर जिला कांग्रेस समिति सदस्य जिला पंचायत सदस्य भाई रामाजी ठाकोर આપણા કલોલ નગરપાલિકાના ચાલુ તમામ સાથે સાત કાઉન્સિલરો અત્રે સ્ટેજ ઉપર ઉપસ્થિત થાય। આપણા ઉસ્માનભાઈ મલેક વોર્ડ નંબર 8ના કાઉન્સિલર શ્રી પણ એમનું ફુલારથી કે તેઓ સાહેબને તલવાર આપે। ઉપર આવે આપણા દિલાવર પઠાણ પણ ફુલારથી સ્વાગત કરશે અને હા પ્રફુલભાઈ કલસાણિયા આ મોદીની બોદી સરકારમાં આવી ટોળી ચાલે છે। ખાડો ખોદે એ તે જનતાને ફસાવે એ ને પાછા બહાર કાઢીને કે હવે ફટાકડા ફોડો। ડાર્ક ઝોન નાખ્યો એમણે, કાઢ્યો એમણે અને કે હવે તમે મને શાબાશી આપો। આ બ્રિજના છેડા થવા ન દીધા છેક સુધી ને અંડરબ્રિજ ઉપયોગ વગરનો આ ખાટલો સમય રહ્યો। હવે ચૂંટણી આવી ત્યારે કે મુહૂર્ત કરવા આવું ખાતમુહૂર્ત કરવા આવું મને અભિનંદન આપો। અરે પહેલા હિસાબ આપ કે આટલા સમય સુધી જે અંડરબ્રિજ બની ગયો હતો એના શા માટે તમે માત્ર થોડું કામ નહીં કરીને લોકોને દુખી કર્યા? ઉત્તર દક્ષિણ જોડાઈ નહીં શકે એવી પરિસ્થિતિ નિર્માણ કરી, એનો જવાબ આપો। આના માટેનો આ કાર્યક્રમ છે। જે ડાર્ક ઝોન દૂર કર્યો એમાં મેં વિધાનસભામાં પ્રશ્ન પૂછ્યો કે ભાઈ તમે આ ડાર્ક ઝોન દૂર કર્યો 2003 થી અરજીઓ નથી લેતા, પણ હમણાં સુરેશભાઈ કહેતા હતા કે અત્યારે અરજી દેવા જઈએ તો ઓલા કહે છે કે હજી અમને કાંઈ ખબર નથી, ઉપરથી સૂચના નથી। મેં સવાલ કર્યો કે કેટલા ખેડૂતો ડાર્ક ઝોનમાં એવા હશે કે જેની તમે અરજી 2003 થી લીધી નથી, હવે લ્યો તો કેટલા થાય? તો કે 6 લાખ। ડાર્ક ઝોન સિવાયના તાલુકામાં કેટલા છે? તો કે 6,40,000 તો હજી પેન્ડિંગ છે। મેં કહ્યું ટોટલ? તો કે 12,40,000। 12,40,000 ખેડૂતો વીજળીના કનેક્શનની રાહ જોઈને બેઠા છે। આ વર્ષે તમે કેટલાને આપશો? તો કે અમે નાણાકીય જોગવાઈ કરી છે એ પ્રમાણે 28,000 ખેડૂતોને વીજ જોડાણ આપીશું। 28,000 એટલે બીજા 40 વર્ષ થાય તોય 12,40,000 વીજ જોડાણ ના મળે। મેં સવાલ કર્યો કે આ જે વીજ જોડાણ ડાર્ક ઝોનમાં તમે આપશો એ હોર્સ પાવર દીઠ આપશો ને? મને કે ના, હોર્સ પાવર દીઠ નહીં,
એને તો મીટર મૂકવાનું, સ્પ્રિંકલર લેવાનું, ડ્રીપ ઇરિગેશન લેવાનું, સબસ્ટેશનના પૈસા આપવાના, વાયરના આપવાના, થાંભલાના આપવાના ને એસ્ટિમેટ ભરે પછી અમે આપવાના છે. તો આ ક્યાં ખેડૂતને પોસાવવાનું છે? એક તરફ તમે ટાટાને નેનોકાર કરવા માટે મફતમાં વીજળીના 48 ફીડરો ઊભા કરી શકો, 11 કેવીના સબસ્ટેશનો ઊભા કરો, 2 ફીડરમાંથી અવિરત વીજ પુરવઠો મળે એટલી વ્યવસ્થા કરી આપો, અને એ ટાટા કે પાછો કે ગુજરાતીઓને હું નોકરી નહીં આપું તોય એને તમે 9,570 કરોડ રૂપિયાની લોન આપો, 0.1% લોન આપો, 1,000 રૂપિયો જ વ્યાજ ભરવાનું, અને પહેલો હપ્તો પાછો ભરવાનો ક્યારે ચાલુ થાય? 20 વર્ષ પછી એને પહેલો હપ્તો પાછો ભરવાનો. આ તમે ઉદ્યોગપતિઓને આપો, અને મારા ખેડૂત ભાઈ માટે વીજળી લેતા એને નેવાના મોભે ચડાવવાના. આ